સામે આવી રહ્યા છે। સુરતમાં ગટરનું ઢાંકણું પડતા બાળકીનું મોત થયું। પરિવારજનો સુરત મનપા પર મોટો આક્ષેપ લગાવી રહ્યા છે। મનપા તંત્રની બેદરકારીથી આ મોતનો સ્વજનો આક્ષેપ લગાવી રહ્યા છે। ડિંડોલીના ચેતનનગરમાં બનાવ બનવા પામ્યો હતો। આ વિસ્તારમાં ડ્રેનેજનું કામ ચાલતું હતું અને ત્યાં ગટરના ઢાંકણા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ વિસ્તારમાં બાળકો પણ રમી રહ્યા હતા, જ્યાં એક જ પરિવારની બે દીકરીઓ પર ગટરનું ઢાંકણું પડ્યું હતું, જેમાં 2 વર્ષની દીકરી બહાર નીકળી ગઈ હતી, પરંતુ 5 વર્ષની ભાગ્યશ્રીના માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત થયું છે। તો વળી બાળકીને બચાવવા એક વ્યક્તિએ પણ પ્રયાસ કર્યો હતો, જેમાં તેને પણ પગમાં ફ્રેક્ચર થયું છે। આ મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે। છોકરીઓ રમતા રમતા એ લોકોએ ઢાંકણા મૂકી ગયેલા તો આજુબાજુ म्हणजे કોને પબ્લિકને કહીને નહીં ગયેલા છે કે તમે અહીંયા અમે મૂકીએ છીએ, તમારા છોકરાઓને સાચવજો। તો તા ઢાંકણા પાસે છોકરી રમતી રમતી તા ચાલી ગઈ, 2 છોકરીઓ, એક 5 વર્ષની છે, એક 3 વર્ષની છે। તો બેઓ બહેનો હાથે તા રમતા હતા। રમતા રમતા પછી નાની છોકરી નીકળી ગઈ, મોટી છોકરી નીકળવા ગઈ તો એના ઉપર પેલું ઢાંકણું પડી ગયું। તો તા એમના બ્લડ ચાલુ થઈ ગયું, માથું ફાટી ગયેલું। તો આ લાપરવાહીના વજરથી અમે સિવિલમાં તો લઈ આવ્યા, તો અહીંયા ડાયરેક્ટ એમની ડેથ થઈ ગઈ। ઘટનાના આજે દ્રશ્યો પણ સામે આવ્યા છે। પરિવારમાં હાલ રોષની સાથે પરિવારમાં આક્રંદ પણ જોવા મળી રહ્યો છે। ગટરનું ઢાંકણું પડતા એક આજે માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે। 5 વર્ષની માસૂમ બાળકીનું મોત થયું છે। 2 દીકરીઓ ત્યાં રમી રહી હતી। 5 વર્ષની અને 3 દીકરીને આ 2 દીકરીઓ ત્યાં રમી રહી હતી અને 5 વર્ષની દીકરીના માથા પર ગટરનું ઢાંકણું પડતા તેનું સ્થળ પર જ મોત થયું। એક વ્યક્તિ તેઓને ત્યાં બચાવવા પણ જાય છે, પરંતુ તેઓના પગમાં પણ ફ્રેક્ચર થાય છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, આખી ઘટના ખૂબ જ દર્દનાક છે અને જે સ્થાનિકોમાં રોષ છે આ ઘટનાને લઈને તે પણ સ્વાભાવિક છે કે ગટરના ઢાંકણા આ રીતે મૂકવા અને એ પણ કોઈને જાણ કર્યા વગર તે ખરેખર ગંભીર બેદરકારી કહી શકાય। બિલકુલ, સુરતની આ ઘટના છે તંત્રની ગંભીર બેદરકારી છે અને માતા પિતા માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં ચેતનનગર જે વસાહત આવી છે ત્યાં ડ્રેનેજનું કામ ચાલતું હતું અને રોડ ઉપર ડ્રેનેજના ઢાંકણા જે રીતે મૂકવામાં આવ્યા હતા ત્યાં બાળકો રમી રહ્યા હતા અને અચાનક ઢાંકણું એક બાળક ઉપર પડ્યું હતું। જો કે એક જ પરિવારની 2 બહેનો છે, જેમાં એક બહેનનો બચાવ થાય છે, જ્યારે બીજી બહેનને માથામાં ઈજા થાય છે, તેને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવે છે। ત્યાં ફરજ પરના તબીબો બાળકીને મૃત જાહેર કરે છે। સૌથી મહત્વની વાત છે કે જ્યારે આ ઘટના બની છે ત્યારે સ્થાનિક એક વ્યક્તિ બાળકીને બચાવવા માટે દોડી જાય છે, તો તેને પણ પગમાં ગંભીર ઈજા થવા પામી છે। એટલે કે ચોક્કસ તંત્રએ જે રીતે સામાન મૂક્યો હતો અને બાળકો રમતા હતા અને અચાનક આ ડ્રેનેજના ઢાંકણા બાળકો પર પડ્યા હતા, જેમાં 5 વર્ષની બાળકીનું કરુણ મોત થયું છે। બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ। અને હવે વાત કરીશું આધારથી અકળાયા તેની। રાજકોટમાં આધાર કેન્દ્રની બહાર લાંબી કતાર લાગી। માત્ર એક જ કેન્દ્ર શરૂ રહ્યું। લોકોને ભારે હાલાકીજનક કારણે વેઠવી પડી। વ્યવસ્થાનો અભાવ પણ જોવા મળ્યો। અરજદારો પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે। સ્ટાફની અછત હોવાના કારણે જે અરજદારો ત્યાં આવ્યા હતા તેઓને ભારે હાલાકી વેઠવી પડી હતી। રાજકોટમાં આધાર કેન્દ્રની બહાર લાંબી કતારો લાગેલી જોવા મળી। વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો। માત્ર એક જ કેન્દ્ર ચાલુ રહેતા મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી પહોંચ્યા અને લોકોને ભારે હાલાકી પણ વેઠવી પડી। સ્થાનિકો જે અરજદારો ત્યાં આવ્યા હતા તેઓનું પણ કહેવું છે કે અહીંયા મોટા પાયે વ્યવસ્થાનો અભાવ છે। આ વાત થકી અરજદારોએ પોતાની વ્યથા ઠાલવી હતી। દ્રશ્યો બતાવી રહ્યા છે રાજકોટથી આ, અને વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા રાજકોટથી અહીંયા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, ઘટનાના જે આ દ્રશ્યો સામે આવ્યા છે, માત્ર આધાર અપડેટ માટે એક જ કેન્દ્ર શરૂ છે, શા માટે બીજા કેન્દ્રો બંધ છે અને આ એક કેન્દ્ર જે શરૂ છે ત્યાં પણ વ્યવસ્થાનો અભાવ છે? ચોક્કસથી રાજકોટનું જે આધાર કેન્દ્ર છે ત્યાં અત્યારે આશરે 500 જેટલા લોકો છે તે લાઇનમાં ઊભા છે। ખાસ કરીને આજે વહેલી સવારથી જ આધાર કેન્દ્ર પર જે લોકો છે તે પહોંચી રહ્યા છે। ખાસ કરીને એક જ કામ માટે લોકોને 2-3 ધક્કા થઈ રહ્યા છે। હાલ અહીંયા આપણી સાથે કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના વાત કરવામાં આવે તો તમે ક્યાંથી આવો છો અને ક્યારથી હેરાન થયો છો? હું સતકબીર રોડ ઉપરથી આવું છું, મનસાનગરમાંથી। નવક વાગ્યાનો આવ્યો તો ઘણી લાઈન લાંબી થઈ ગઈ। કેવી તકલીફ પડતી હોય છે? તકલીફ કામે જતા હોય 400-500 નો રોજ ખોટી કરીને આવવું પડે। એક કામ માટે કેટલા ધક્કા ખાવા પડતા હોય છે? 2-3 ખાવા પડે।
અત્યારે અહીંયા જે છે લોકો હેરાન થઈ રહ્યા છે બિલકુલ હાર્દિક વહેલી આભાર સવારથી- માહિતી બદલ. તો રાજકોટમાં આધાર કેન્દ્રની બહાર આ લાંબી કતારો લાગી અને છતાં પણ લોકોના કામ ન થતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. સમાચારોમાં આગળ વધીએ. ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક સવારે 10:30 કલાકે આ બેઠક મળવાની છે. ટેકાના ભાવે ખરીદી અંગે બેઠકમાં ચર્ચા થશે. રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યો સહિતના મુદ્દે પણ ચર્ચાની સંભાવના છે. આજે કેબિનેટ બેઠક જેમાં મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે. 10:30 કલાકે બેઠકનો આરંભ થશે. ઘણા મહત્વના મુદ્દાઓ છે. વિવિધ વિકાસ કાર્યો કઈ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યા છે તેને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવાની છે. 10:30 કલાકે બેઠકનો પ્રારંભ થશે. તમામ અધિકારીઓ પદાધિકારીઓ આ બેઠકમાં જોડાશે અને ત્યારબાદ ચર્ચા કરવામાં આવશે કે આખરે ટેકાના ભાવે જે ખરીદી ચાલી રહી છે તે કઈ દિશામાં આગળ વધી રહી છે અને સાથે જ વિકાસના કાર્યોની પણ સમીક્ષા થશે. સમાચાર સુરતથી. જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો. તલવારથી કેક કાપતા શખ્સો નજરે પડ્યા. પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ થયો. વિડીયો પાંડેસરાના ઉમિયાનગરનો હોવાનું અનુમાન છે. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. હાથમાં તલવાર લઈને કેક કટ કરતો આ વ્યક્તિ જેના જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે, પરંતુ બીજી તરફ પોલીસના જાહેરનામાનો ભંગ કરી રહ્યો છે તે અને તેના મિત્રો પણ. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, શું આખી ઘટના? બિલકુલ, સુરતમાં જાહેરમાં જન્મદિવસ ફટાકડા ફોડવા અને કેક વડે કાપવો જાણે એક ફેશન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી નહીં, ફટાકડા ફોડવા નહીં, આતિશબાજી નહીં કરવી, તલવાર જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ ના કરવો. પણ લોકોને જાણે નિયમ તોડવામાં મજા આવતી હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે ગતરોજ પાંડેસરાના ઉમિયાનગર વિસ્તારનો આ એક વિડીયો હોવાની વિગતો સામે આવી રહી છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે પોલીસે હવે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. કહી શકાય છે આવા તત્વોને પકડ્યા બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ અટકે. પણ જાણે સુરતમાં એક ફેશન બની ગયો એમ નિયમો તોડવા અને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી હોય તેવા વિડીયો સતત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. સમાચાર સાબરકાંઠાથી. જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. નજીવા ભાડા માટે મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે વાહન ચાલકો. વાહનમાં બહાર લટકીને મુસાફરો મુસાફરી કરતા જોવા મળ્યા. વાહનની ઉપર પણ મુસાફર બેસાડવામાં આવ્યા છે. આરટીઓ અને પોલીસ તંત્ર સામે પણ સવાલ ઉઠ્યા. આવા વાહન ચાલકો સામે કેમ કાર્યવાહી નથી કરાતી તે એક મોટો સવાલ. અવારનવાર સાબરકાંઠાથી એવા વિડીયો સામે આવતા હોય છે જ્યાં વાહન ચાલકો નજીવા નફા માટે લોકોના જીવ પણ જોખમમાં મૂકતા અચકાતા નથી.